સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 4 આશ્રમ બતાવ્યા છે. કયા કયા 4 આશ્રમ? મનુષ્યના 4 આશ્રમ છે. સૌથી પહેલે બ્રહ્મચર્ય આશ્રમ, બીજું ગ્રહસ્થ આશ્રમ, ત્રીજું વાનપ્રસ્થ આશ્રમ અને ચોથો આશ્રમ છે સંન્યાસ આશ્રમ. દરેક વ્યક્તિએ 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એ બ્રહ્મચર્ય આશ્રમ છે. એટલે વ્યક્તિએ 1 થી 25 વર્ષ સુધી, આમ જોવો તો જ્યાંથી સરસ્વતીનો કિનારો જતો હોય એ જગ્યાએ રહેવું જોઈએ. મનમાં વિચાર એમ આવે કે સરસ્વતીના કિનારે કેમ રહેવાનું? તો કે 1 થી 25 વર્ષ સુધી બાલ્યાવસ્થા હોય, તો એમાં આપણે અભ્યાસ કરવાનો હોય, ભણવાનું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. તો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આપણે સરસ્વતીના કિનારે જવું જોઈએ. એટલા માટે 1 થી 25 વર્ષ સરસ્વતીના કિનારે રહેવું જોઈએ. ત્યાંથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. જો 1 થી 25 વર્ષમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો થઈ ગયું. નકર થોડી મુશ્કેલી પડે. બીજું આશ્રમ છે, એનું નામ છે ગ્રહસ્થ આશ્રમ. 26 થી 50 વર્ષ સુધી નર્મદાનો જ્યાંથી કિનારો જતો હોય એ જગ્યાએ રહેવું. ગ્રહસ્થ આશ્રમમાં 51 થી 75 વર્ષ સુધી યમુનાજીના કિનારે રહેવું. એને કહેવામાં આવે છે વાનપ્રસ્થ. 50 પછી કેટલામું વર્ષ આવે? 51 આવે ને. હિન્દીમાં પણ 51 આવે ને. ઇંગ્લિશમાં 51, એમાંય 1 આવે છે. લ્યો, આ તો સારું કહેવાય. એનો મતલબ એમ કે મને ને તમને આપણા શાસ્ત્ર બતાવે છે કે 50 પછી વાનપ્રસ્થ થઈ જવું. ભલે યમુનાજીના કિનારે ન જાવ તો કાંઈ નહીં, ઘરમાં રહ્યો, પણ વાનપ્રસ્થ તરીકે રહ્યો. વાનપ્રસ્થ એટલે ભગવાનનું ભજન કરો. તો કે ના ના દાદા, હવે તો જીવી જ લેવું છે. હવે તો જીવી જ લેવું છે. આ એક શબ્દ બહુ નીકળો છે કે જીવી લ્યો, અવતાર મળ્યો છે તો જીવી લ્યો. જીવો પણ મર્યાદાથી જીવો. મર્યાદાની બહાર જઈને જીવવાની વાત નથી કરી. ભગવાને જીવન મને ને તમને જીવવા માટે જ આપ્યું છે. એમાં કોઈ નવી વાત નથી કે જીવી લ્યો, જીવવા માટે જ આપ્યું છે. મોજ, શોખ, આનંદ, મસ્તી, મોજ આ બધું બહુ જરૂરી છે, પણ મર્યાદાથી. પણ હવે તો મર્યાદાની બારે બધું જાય છે, આપણે જોઈએ છે. તો આમાં જે આશ્રમ બતાવ્યો છે વાનપ્રસ્થ, કદાચ તમે 51 વર્ષે આ મોહ માયામાંથી ન નીકળો તો કાંઈ નહીં, 60 વર્ષે તો નીકળો. પછી તો ભગવાનનું ભજન કરો, યાત્રા કરો. યાત્રા કરવાના ઘણા બધા ક્ષેત્ર છે. માત્ર કમાવું ને ખાવું, કમાવું ને ખાવું, કમાવું ને ખાવું, હરવું ફરવું એ જ નથી જીવન. જીવનમાં યાત્રા પણ બતાવેલી છે. અલગ અલગ જ્યોતિર્લિંગમાં જાઓ. 12 જ્યોતિર્લિંગ છે. 12 વર્ષ તમારા આમને થઈ જાય. 1 વર્ષે સોમનાથમાં વયા જાઓ, બીજા વર્ષે મલ્લિકાર્જુન વયા જાઓ, ત્રીજા વર્ષે રામેશ્વર વયા જાઓ, ચોથા વર્ષે કેદારેશ્વર વયા જાઓ, 5મે વર્ષે બીજી કોઈ જગ્યાએ વયા જાઓ. 12 જ્યોતિર્લિંગ 12 વર્ષ તો આમને થઈ ગયા. બીજા 4 વર્ષ 4 ધામમાં વયા જાઓ, એક વર્ષ. 12 ને 4 16 વર્ષ તો આમને થઈ ગયા. પછી પણ જો પગ હાલતા હોય તો બીજી કોઈ યાત્રા કરો. જે જે જગ્યાએ ભગવાન આવ્યા છે એ જગ્યાએ દર્શન કરો. હોટલથી
કલ્યાણ નથી. દુઃખ લાગે તો ભલે લાગે, હોટલથી કલ્યાણ નથી ને બોટલથી એ કલ્યાણ નથી. હોટલથી પણ કલ્યાણ નથી અને બોટલથી પણ કલ્યાણ નથી. કલ્યાણ હોય તો હરિના નામથી છે સાહેબ. તમે હરો ફરો પરિવાર સાથે, ખૂબ આનંદ કરો, પણ મર્યાદામાં રહીને કરો મારા વાલા. ફરવાની કોઈ ના નથી. આ પ્રકૃતિ આવી સુંદર છે, એના દર્શન કરો, એમાં મજા કરો તમે. પણ જે જગ્યાએ નથી જવાનું એ જગ્યાએ શું કામ જાઓ છો? જે નથી ખાવાનું શું કામ ખાઓ છો? જે નથી પીવાનું શું કામ પીવો છો? અરે તમે તમારું ન જોવો તો કાંઈ નહીં, તમે તમારા બાળકોનું તો જોવો, એનું તો વિચારો. તમે તમારું ભવિષ્ય બગાડ્યું હોય કદાચ, પણ તમે તમારા બાળકોનું તો ભવિષ્ય સુધારો. એના સામું તો તમે જોવો. તમે સારા માર્ગે જતા હશો ને તો તમારા બાળકો જોશે તો એ સારા માર્ગે ચાલશે. બાકી તમને જોતા હશે ને જે કરતા હશો એ, એટલે ભવિષ્યમાં વધારે નહીં પણ 10 વર્ષમાં એ મોટો થશે ને એટલે એ તમારી બાજુમાં બેસશે, ગ્લાસ લઈને, બીડીનું પાકીટ લઈને, એ માવો લઈને. અને ત્યારે આપણને દુઃખ થશે. પણ પહેલેથી જો આપણે ચેતી જાય તો આપણને વાંધો આવતો નથી. આપણા બાળકનું આપણે ખુદે ભવિષ્ય જોવાનું હોય. બાકી કઈ પરમાત્મા ઉપરથી આવીને કહેવાના નથી કે તમે આ કરો જે ખોટું છે. આપણે આપણી જાતે આપણું કલ્યાણ કરવાનું. આપણા શાસ્ત્રોએ જે જે આશ્રમો બતાવ્યા છે એ મુજબ મારે ને તમારે ચાલવાનું છે. તો ત્રીજું આશ્રમ બતાવ્યું છે 51 થી 75 વર્ષ સુધી યમુનાજીના કિનારે રહેવું. વાનપ્રસ્થ આશ્રમ. અને છેલ્લું આશ્રમ છે 75 થી 100 વર્ષ. જોકે હવે તો ભાગ્યશાળી જીવ હોય એ ત્યાં સુધી પહોંચે છે. તો ભગવાન રામનું નામ, કૃષ્ણનું નામ લ્યો, એ કામ આવશે. તો 75 થી 100 વર્ષ જેને કહેવાય સંન્યાસ આશ્રમ. આ આશ્રમ તો કે ગંગાના કિનારે વયું જવાનું. ગંગાના કિનારા ઘણા બધા જગ્યાએ છે. 100 મુખ છે ગંગાના. એવું નથી કે તમે હરિદ્વારમાં જ જાઓ, એવું નથી કે તમે કાશીમાં જ જાઓ. ગંગાના મુખ ઘણી બધી જગ્યાએ છે. કોઈ પણ એક જગ્યાએ તમે વયા જાઓ, ભગવાનનું નામ લ્યો, બસ પરમાત્મા તમારા ઉપર કૃપા કરશે.